હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે શીખવાનું છે 15નું સ્ટેપ. આની આગળના બધા વિડીયોમાં તમે જો શું ત્યાંથી સિરીઝ પૂરી કરી 1 થી 5 સ્ટેપ, બરોબર? તો આજે આપણે શીખવાનું છે 15નું સ્ટેપ. અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય, ફર્સ્ટ ટાઈમ અમારા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો જોવા, નવા સ્ટેપ જોડીને જોવા માટે અમારી ચેનલને લાઈક પણ કરી દીધી, બરોબર? તો 1 કાઉન્ટથી લઈને 9 કાઉન્ટ સુધી આપણે સ્ટેપને કઈ રીતે કરવાનું છે, આપણે 15નું સ્ટેપ પહેલું શીખવાનું છે, પણ 1 કાઉન્ટથી લઈને 9 કાઉન્ટ સુધી કઈ રીતે આ સ્ટેપને કરવાનું છે. જેવી રીતે તમે આ વિડીયો જોઈ શકો છો, આ વિડીયોની અંદર 9નું બીજું સ્ટેપ આપેલું છે, તો તમે એ વિડીયો જોયો હોય તો તમને આ સ્ટેપની અંદર શીખવામાં આ ઈઝી પડશે આ સ્ટેપ, બરોબર? તો 1 કાઉન્ટથી લઈને 9 કાઉન્ટ સુધી આ સ્ટેપને જુઓ. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, જો 9 કાઉન્ટની અંદર ડાબો પગ આગળ રાખવાનો છે, કરજો હાથ નીચે. 9 કાઉન્ટની અંદર ડાબો પગ આગળ રાખવાનો છે અને અહીંથી બે લચક રમવાનું છે. અને પગના સ્ટેપ અને હાથના સ્ટેપ બંને એક સાથે તમને બતાવી દઈએ, બરોબર? તો 9નું સ્ટેપ પૂરું થયું, અહીંથી 10 11નું કાઉન્ટ કઈ રીતે કરવાનું છે. પહેલા તો બંને કાંડ આવી રીતે 10 and 11. ઓકે, ફરી એકવાર કરજો હાથ નીચે. 9 કાઉન્ટની અંદર ડાબો પગ આગળ આવે તો જ્યારે 10 11નું સ્ટેપ રમવો હોય એટલે પહેલા બંને કાંડા આગળ જોઈન્ટ કરવાના, આવી રીતે 1 and 2, અને ડાબો પગ આવી જાય પંજા પર. ટૂંકમાં તમારે બે લચક રમવાની છે, આવી રીતે જો 1 and 2. ઓકે, તો હવે આગળનું સ્ટેપ જો આ 11 પૂરું થયું, આખો આપણે છેલ્લી પોઝિશન. આ 11 પૂરું થયું તો અહીંથી બે સ્ટેપ રિટર્ન રમવાના છે. આ 11, અહીંથી 12 13. ઓકે, કરજો હાથ નીચે. ફરી વાર આપણે રાખો 9 ની પોઝિશન. ફરી એકવાર 4 સ્ટેપ બતાવી દઈએ કે 9 સ્ટેપ પૂરું થયું તો અહીંથી 10 11 12 અને 13 સુધી આ સ્ટેપને કઈ રીતે કરવાનું છે. ચલો 5 6 7 ગો. 10 11 12 13. ઓકે, જ્યારે 13 ની અંદર બારની સાઈડ સ્ટેપ પૂરું થાય તો અહીંથી 14. જમણો પગ અને જમણો હાથ નીચે અને ડાબો હાથ ઉપર રાખવાનો છે, બરોબર? તો હવે 9 કાઉન્ટ થી લઈને 14 સુધી આ સ્ટેપને કઈ રીતે કરવાનું. જ્યારે તમે આ 10 11નું સ્ટેપ પૂરું થાય એટલે 12 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવશે. જ્યારે જમ્પ મારો 12 and 13 તો ડાબો હાથ 30 કાઉન્ટ ની અંદર ડાબો હાથ ઉપર આવે. ટૂંકમાં તમારે જમ્પ બે રિટર્ન મારો એટલે હાથ ચેન્જ કરવાનો, બરોબર? તો હવે 10 કાઉન્ટ થી લઈને 14 કાઉન્ટ સુધી આ સ્ટેપને કઈ રીતે કરવાનો છે એ જો ફરી એકવાર. 5 6 7 ગો. 10 and 11 12 13 14. ઓકે, ફરી જાઓ આપણે આ બાજુ. જેવી રીતે 14 નું સ્ટેપ પૂરું થયું બારની સાઈડ બેક સાઈડ. ઓકે, તો અહીંથી જેવી રીતે કેમ 9 ના બીજા સ્ટેપ ની અંદર તમને 5 6 7 નું કાઉન્ટ આપ્યું છે, તમે 5 6 7 કાઉન્ટ આવી રીતે કરો. 5 6 7 સેમ એ સ્ટેપ આપણે બારની સાઈડ રમવાનું છે. એટલે ફરી જાઓ આપણે બેક સાઈડ. જો આ 14 ની પોઝિશન આવી ગઈ તો અહીંથી ડાયરેક્ટ એક રાઉન્ડ ફ્રન્ટ. ચાલો આપણે રાઉન્ડ ફિટ 1 કાઉન્ટ. ઓકે, જમ્પ આપી દો. 5 6 7 ગો. 1 and 2 કાઉન્ટ ની અંદર જમ્પ મારી દેવાનો છે, બરોબર? તો હવે 1 કાઉન્ટ થી લઈને 15 સુધી બતાવી દઈએ. 1 કાઉન્ટ થી લઈને 15 સુધી આ સ્ટેપ કઈ રીતે કરવાનો છે. ગો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 કાઉન્ટ ની અંદર જમ્પ મારી દો. આ સ્ટેપને તમે સોંગ ઉપર પણ રમીને બતાવીએ કે આપણે આ સ્ટેપને સોંગ ઉપર પણ કઈ રીતે કરવાનું છે, બરોબર? તો સોંગ ઉપર તમે જુઓ આ સ્ટેપને આપણે સોંગ ઉપર કઈ રીતે રમવાનું છે એ પણ તમે જુઓ. આપણે જોયું, તમને બંને બાજુ સ્ટેપ બતાવી દીધું. રાઉન્ડ ની અંદર સોંગ ઉપર સ્ટેપ બતાવી દીધું, પછી તમને કાઉન્ટ ઉપર સીધું સ્ટેપને કઈ રીતે કરવાનું છે એ પણ બતાવી દીધું.
અને તમને એવું લાગતું હોય મિસ્ટેક આવતી હોય તો આગળ ઇન્ટ્રોની અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, તમે મારા વોટ્સઅપની અંદર મારી હેલ્પ લઈ શકો છો. તમારો વિડીયો બનાવી મને સેન્ડ કરો. તમારે જ્યાં પણ મિસ્ટેક આવતી છે તો તમને તમારા વિડીયો થ્રુ તમને શીખવાડી, ઘર બેઠા શીખવાડી કઈ રીતે તમારે ક્યાં મિસ્ટેક આવે છે બધું શીખવાડી. તો તમે વોટ્સઅપ ઉપર SMS કરી શકો છો, DM કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં પણ તમે DM કરી શકો છો. તો જો તમને અમારા વિડીયો પસંદ હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.